ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારો અવાજ પછી કેવો થઈ ગયો? ખબર નહીં કે તે સવારમાં ગળું બધું એવું કઈ ખાધું નથી ને તોય એવું થયું. આગળ જો એટલે જાગી ગયા તા વેલા વેલા કારણ કે ગળામાં મજા નથી આવતી. જાગી આપણે નાઈ ધોઈ રેડી થઈ ગયા છીએ. હવે નાસ્તો કરી દઈએ. પછી બીજા બધા કામ જોઈએ શું કરીએ. આખી આમાં અમને મજા નહીં આવે. બકવાસ ખાતે બધું ચાલ્યા. શનિવાર છે અમે આજ સારા લંગા દે નવરાત્રીમાં તો આવે જ અત્યારે જ ન આવે. પછી તો આપણે બનાવવા માંડ્યા હતા ઘી બ્રેડ અને ફૂલ મસ્ત મજા આવે એવો નાસ્તો કરવાનો હતો ને બેન અને મમ્મી યારે વાતો કરતા કરતા આપણે કામ કરવા માંડ્યા હતા. એક કોર ઓફિસે જવાનું મોડું થતું હતું ને બીજી કોર કામ ઘરનું બે ભેગું થઈ ગયું હતું. જોરદાર ફૂલ પેટે નાસ્તો કરી લીધો અત્યારમાં ઘી વાળો. હવે મસ્ત કામ કરી લઈએ આપણે. હવે ગરમી બહુ છે યાર, વરસાદ આવી જાય તો સારું. આમ જો મસ્ત એટમોસ્ફિયર દેખાય તમને લોકોને. બારી છે એટલે નહીં દેખાતું સરખું. તો ગાઈઝ सब काम पूरा कर लिया है हमने. કેટલા વાગે કહું? જો હજી 8:35 થઈ ને 40. ત્યાં કામ પતાવી લીધું છે. આપણે નવરા થઈ ગયા છીએ. 5-10 મિનિટ બેસી લઈએ અને પછી નીકળવાની કરીએ ઓફિસે. ગરમી તો ચાલો. કંટાળો આવે છે બહુ અત્યારમાં. અહીંયા ઓફિસે જઈને તો કેટલો આવશે. હજી બ્લોગ એડિટ કરવાનો છે મારે. તો ગાઈઝ આપણે ક્યારના ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસે પછી મસ્ત રેડી થઈ ગયા. બહાર રખડી એવા થોડીક વાર અને હવે કામ કરવા બેસવું. બ્લોગ એડિટ કર્યો છે. વાતાવરણ બતાવું તમને. જોવો કેટલું મસ્ત લાગે છે એનાથી. કાચ ખરાબ એટલે હરખું નહીં દેખાય, બાકી મસ્ત વ્યૂ દેખાય એનાથી. અત્યારમાં જરાય ટ્રાફિક પણ નથી. બાકી તો કેવી બહુ ટ્રાફિક હોય. સારું કામ કરવા બેસીએ. તો ગાઈસ આપણે આવી ગયા છે જમવા. હું આણો તો તેરા વાળ બાંધી લે એટલે જમવાની મજા આવે. નડવાનો જોઈએ કે યાદ આવવાનો જ. બસ આરામથી જમી લઈએ. મસ્ત જમવામાં છે શાક ભાખરી મમરા. બસ આવું જ છે, ઓર કુછ નહીં. બહુ બોરિંગ દિવસ, બહુ એટલે બહુ બોરિંગ દિવસ યાર. એટલી હદે બોરિંગ છે એની કોઈ સીમા જ નથી. ચાલ્યા રાખ, હમણાં પૂરો થઈ જાય આજ નથી બસ. તો સારું આપણે જમી લઈએ હવે આરામથી. બટેટાનું શાક. અહીંયા પ્લેન હે પ્લેન. અહીંયા ભાખરી હે પ્લેન. એમાં અથાણું અને પપકોર્ન. બસ આટલું જ થાય. દહીં ગોપાલનું વરિયાળ દહીં કંઈક અલગ જ પણ સારું જમી લે. સસલાને કન્ટિન્યુ ખાવા જોઈએ. છૂટું મૂકો ને ઘાસમાં ચાલુ જ હોય. આ અમારે સસલું થઈ ગયા. અમારે કાળું સસલું હે એટલે બ્લુ પેકેટમાંથી ખાઈએ અમારે સસલું. ઓલું સસલું હોય ને પ્લાન્ટ ખાતું હોય. આ પ્લાન્ટમાં બનેલું ખાઈએ. તો ગાઈસ જમી લીધું છે અને ઉપર જાય છીએ. હવે 7 વાગ્યા કન્ટિન્યુ કામ કરવાનું છે. રવિવાર છે એટલે કાલનું કામ પણ કરવાનું છે. તો સારું આપણે મળીએ. હવે કામ છે મારા ભાઈ. તો ગાઈસ આપણે આજે પૂરા 3 મિનિટ વહેલા નીકળ્યા છે. 3 મિનિટ. શનિવાર છે ને તો હું લીપ આવી ગઈ કે શું? હજી તો ઉપર આવી ને લીપે લોહી પીધું છે. બધી નીચે છે યાર.
સારું આપણે ઘરે નીકળીએ હવે. મને કોઈ નથી આજે બધા પેલા નીકળી ગયા એ મજા છે આજે. હાશ તો ચાલો ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો છે આપણે ઉતરી જઈએ. તો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે અને હવે મસ્ત ફ્રેશ થઈ ગઈ. મારી ડોકીમાં કંઈક થઈ ગયું છે આમ નથી ચલાય એટલે ચલાય એવી દુખી નથી આવે. અને આ ફ્રેશ રેડી થઈ ગયા જમવા લઈ બધા રાહ જોવે છે બધા જમી લીધું. હવે કામ પૂરું કરવાનું રાહ જોવે છે જમવામાં છે મજબૂરો તો ચાલો જમી લઈએ આપણે. જો આમાં મસ્ત ભાખરી છે, અહીંયા મધપૂડો છે, અહીંયા સલાડ છે. જમી લઈએ હવે શાંતિથી ગરમીનું. મસ્ત એસી કરી છે એટલે હે ને જમવાની મજા આવે મને. તો ગાઈસ જમી અને મસ્ત ફ્રેશ જમીને ફ્રેશ હું નવરી થઈ ફ્રી થઈ અને બેસી ગઈ છું. હવે એડિટ કરવાનો હે વ્લોગ તો કરી લઈએ. અને કાલ સન્ડે હે પણ સન્ડેની તો પથારી ફેરવી નાખી હે. વાંધો નહીં તમને કાલે ખબર પડી જશે. તો સારું આપણે આજનો વ્લોગ પૂરો કરી છે. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.